હાર્દિક સ્વાગત છે। નખત્રાણા તાલુકાના શ્રી રતડિયા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત જનસેવા એ પ્રભુ સેવા પ્રેરિત માતુશ્રી જમનાબેન દાનાભાઈ આણદારી જન આરોગ્ય કેન્દ્ર દ્વારા તારીખ 1/5/2024 રાત્રે 9:30 કલાકે એક સાથે બે કાર્યક્રમો ઉજવાયા। એક તો પાછલા 3 વર્ષથી RMO તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઐશ્વર્યાબેન રૂડાણી અંગત કારણોસર સેવા નિવૃત્ત થયા, તેમનું વિદાય સન્માન, અને બીજું જન આરોગ્ય કેન્દ્રના નવનિયુક્ત સંચાલક ડોક્ટર શ્રી યોગેશભાઈ પંડ્યાનું હોદ્દા ગ્રહણ અને સ્વાગત। ડોક્ટર ઐશ્વર્યાબેનને સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ લીંબાડી અને જન આરોગ્ય કેન્દ્રના પ્રમુખ શ્રી ડાયાભાઈ સાંખલાના હસ્તે આભાર દર્શન ટ્રોફી સમર્પિત કરી સન્માનિત કરવામાં આવ્યા। જન આરોગ્ય કેન્દ્રના ટ્રસ્ટીઓ કીર્તિભાઈ સાંખલા, વાલજીભાઈ સાંખલા, નરેશભાઈ સાંખલા, અશ્વિનભાઈ સાંખલા, નિકુંજભાઈ પોકાર વગેરે ટ્રસ્ટી મંડળે પણ ડોક્ટર ઐશ્વર્યાબેનને સમૃદ્ધિ ભેટ આપી ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ આપેલ અને મુસ્લિમ સમાજના પ્રતિનિધિ તરીકે અબ્દુલભાઈ ખલીફા ફેમિલી સાથે સંજોડી ઉપસ્થિત રહી ડોક્ટર ઐશ્વર્યાબેનનું શાલ ઓઢાડી સન્માનિત કરેલ। સમાજના વડીલો ડાયાભાઈ નાકરાણી, જમનાદાસ સાંકલા, પોસ્ટમાસ્ટર મહેશભાઈ જોશી અને મહિલા મંડળના વડીલોએ પણ ડોક્ટર ઐશ્વર્યાબેનની સેવાની બિરદાવી શુભેચ્છાઓ પાઠવેલ। આ પ્રસંગે વિદાય લેતા ડોક્ટરના સમગ્ર પરિવારે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારેલ। ત્યારબાદ જન આરોગ્ય કેન્દ્રના પ્રમુખ શ્રી ડાયાભાઈ સાંખલા દ્વારા નવનિયુક્ત RMO ડોક્ટર યોગેશભાઈ પંડ્યાનો પરિચય આપેલ અને સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ લીંબાડી દ્વારા ડોક્ટર સાહેબનું સમૃદ્ધિ ભેટ દ્વારા સ્વાગત કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના ઉપસ્થિત રહેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ સાંખલા અને મણિલાલભાઈ સાંખલાએ કર્યો હતો। અંતમાં કાર્યક્રમને પૂર્ણ જાહેર કરતા આભાર વિધિ પરસોત્તમભાઈ રવાણીએ કરી હતી। ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમજાન રાયમા અય્યર, કચ્છ। બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય। શાંતિ રાખજો, શાંતિ રાખજો જરા। હું ડૉક્ટર ઐશ્વર્યા જયરામભાઈ રૂડાણી છેલ્લા 3 વર્ષથી રતડિયા ગામ મુકામે હું મારી સેવા આપું છું। જે રતડિયા જન આરોગ્ય કેન્દ્રનું સેવા કાર્ય ત્વરિત સંચાલિત છે, જે લક્ષ્મીનારાયણ સમાજ દ્વારા અહીંયા ચલાવવામાં આવે છે, એમાં હું છેલ્લા 3 વર્ષથી સેવા આપું છું અને આજે મારી સેવા પૂરી કરી અને હું અહીંથી વિદાય લઉં છું। એ બદલ સર્વે ગ્રામજનો એક સુંદર સભાનું આયોજન કરેલું હતું, જેમાં મારો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો અને જેમાં બધાએ પોતપોતાના ખૂબ જ સરસ એવા મંતવ્યો રજૂ કર્યા, જેમાં બધાએ પોતાના દિલની લાગણી રજૂ કરી, મારા પ્રત્યેની, મારી સેવા પ્રત્યેના ફીડબેક એ લોકોએ આપ્યા, જે સાંભળીને મને ખૂબ જ આનંદ થયો, ખૂબ જ સંતોષ છે મને મારી સેવા પ્રત્યે। અને જે મારા મમ્મી પપ્પાએ મને સંસ્કાર આપ્યા હતા કે જા બેટા, તું જ્યાં પણ જા ત્યાં તારી ડિગ્રીનો કોઈ દિવસ ઘમંડ ન લાવજે, જે પણ નાના મોટા હોય એને પ્રેમથી બોલાવવાનું, એને માન સન્માન આપવાનું, તો એ બધું ધ્યાનમાં રાખીને મારાથી બનતી એવી કોશિશ મેં કરી સેવા આપવાની। છતાંય ક્યાંય ભૂલ થઈ હોય તો હું અમારા સર્વે ગ્રામજનોને એક એમની દીકરી સમજીને એની પાસે માફીની અપેક્ષા રાખું છું કે કોઈક વખત છતાંય માણસનો સ્વભાવ છે કે ભૂલ થાય, તો ભૂલમાં કંઈક કોઈને બોલાઈ ગયું હોય, કોઈ વડીલને બોલાઈ ગયું હોય તો હું એમની પાસે ક્ષમા માગું છું। અને અંતે ખૂબ જ આ સરસ સભાનું આયોજન કર્યું એ બદલ જન આરોગ્ય કેન્દ્રના સર્વે ટ્રસ્ટીજનો અને સર્વે ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ફ્યુચરમાં જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં હું મારી સેવા પૂરી પાડીશ એવી સૌને ખાતરી આપું છું અને હું મારું નિવેદન પૂરું કરું છું। નામ ખલીફા અબ્દુલ કરીમ। આજે રતડિયાની અંદર પાટીદાર સમાજ દ્વારા 2018થી જનસેવા કેન્દ્ર ચાલુ છે, જે આજના જમાનામાં જ્યાં લાલચ અને પૈસાનો આવડો મહત્વ હોય ત્યાં ખરેખર પાટીદાર સમાજે અહીંયા ગરીબ માણસો માટે
₹20 આજ ₹20 એટલે કાંઈ મામૂલી છોકરાને આપો તો નહીં લે. ₹20માં દવા મળે આજના જમાનામાં એટલે બહુ મોટી વાત કહેવાય. આજ ₹20માં દવા લેવા ગરીબ માણસો જે ₹200 કમાતો ને એના માટે ₹20 પણ મોટી વાત છે. તો ખરેખર ધન્યવાદ પાટીદાર સમાજનો કે જેઓએ ગામના ગરીબ લોકોના માટે દૂર દેશોમાં બેઠા બેઠા ગામનો વિચાર કર્યો અને ખરેખર આ દવાખાનું જનસેવા કેન્દ્ર આજ દિવસ સુધી ચાલુ છે. આજે અહીંયા 3 વર્ષથી સેવા આપતા હતા ડૉક્ટર બેન ઐશ્વર્યાબેન રૂડાણી. તેઓએ આજે એમનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને તેમને અહીંયાથી વિદાયમાન લીધો. તો ખરેખર એમને 3 વર્ષથી બહુ સારી સેવા આપી હતી અને એમનો એક ગામની અંદર પ્રેમાળ સ્વભાવથી દરેક મોટા નાના મોટાને પ્રેમથી દવા, કારણ કે દવા તો ડૉક્ટર ગમે એ આપે, પણ એના ભેરો એમને સમજાવવાની જે ટ્રીક છે એ ખરેખર બહુ સારી હતી કે નાના બાળકથી કરી 60 વર્ષના મોટાના હોય એને પણ મગજમાં બેસી જાય. તો એક સારું કાર્ય હતું. એ આજે પાટીદાર સમાજ દ્વારા જે પ્રોગ્રામમાં બોલાવી મને એક મુસ્લિમ સમાજ તરફથી પાટીદાર સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. રતડિયા પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ જન આરોગ્ય કેન્દ્ર એક દવાખાનું સેવાકીય પ્રવૃત્તિમાં સામાજિક પ્રવૃત્તિ અમારો સમાજ કરી રહ્યો છે. અત્યારે અમારા જે ડૉક્ટર 3 વર્ષથી સતત સેવા આપી રહ્યા હતા એમની સેવાને બિરદાવી એમને વિદાય સમારંભ અત્યારે રાખ્યો હતો અને નવા ડૉક્ટર આપણા જે યોગેશભાઈ પંડ્યા અત્યારે આવ્યા છે એમને પણ આપણે સત્કાર સમારંભ કર્યો અને એમને પણ આવકાર્યા છે. તો અમારી સમાજ તરફથી આજુબાજુ વસતા ગામડાઓમાંથી આ અમારી સેવાનો લાભ લેવા માટે અમે આમંત્રણ આપીએ છીએ અને અમારી અવિરત સેવાનો લાભ લેશો.